સુરતમાં પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। સુરતમાં ઝાડા ઉલટી બાદ એક યુવકનું મોત થયું। છાપરા ભાઠા વિસ્તારમાં રહેતા યુવકને 2 દિવસથી ઝાડા ઉલટી શરૂ થયા હતા, જેથી પ્રથમ ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી, પરંતુ તબિયત વધુ ખરાબ થતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું। સુરત મહાનગરપાલિકાના રાંદેરી ઝોન વિસ્તારના છાપરા ભાઠા નજીક ગતરોજ 33 વર્ષીય યુવાનનું મૃત્યુ સ્મીમેર હોસ્પિટલ ખાતેથી નોંધાયેલ હતું। સદર યુવાન સ્મીમેર હોસ્પિટલમાં બ્રોડ ડેથ ગયેલું હતું, જેથી મરણનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સદર વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જાણવા મળતી માહિતી મુજબ સદર યુવાનને 2 દિવસથી ઝાડા ઉલટીની તકલીફ હતી, પરંતુ હાલમાં આજુબાજુના 100 થી 150 ઘરનો સર્વે કરતાં કોઈપણ શહેરીજનોને ઝાડા ઉલટીની તકલીફ માલુમ પડી નથી। તે છતાં એ સમગ્ર વિસ્તારમાંથી આપણે પાણીના સેમ્પલ પણ લઈ લીધા છે અને સર્વેની કામગીરી હાલમાં ચાલુ રાખવામાં